આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે કંડક્ટર ભરતી 2026ની વાત કરવાની છે કે જેમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો 4,318 ટોટલ જગ્યા છે। જગ્યા પણ સારી છે અને પગાર ધોરણની વાત કરીએ તો 26,000 જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને પછી વધવાપાત્ર થશે। અને પોસ્ટનું નામની વાત કરીએ તો કંડક્ટરની પોસ્ટ છે। તેમાં લાયકાતની વાત કરીએ તો 12 પાસ હોવા જરૂરી છે અને જગ્યાનું સ્થાનની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં આપણે ગમે ત્યાં નોકરી કરવાની રહેશે। તેમાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 12 પાસની માર્કશીટ જોશે, જાતિનો દાખલો જોશે અને કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર જોશે। જો 10મા અને 12મામાં કોમ્પ્યુટરનો વિષય હશે તો કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર નહીં જોઈએ। અને કંડક્ટરનું લાયસન્સ અને બેજ જરૂરી છે। કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે પહેલે તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવાનું જે રેડ ક્રોસ સોસાયટીમાંથી નીકળશે। તે નીકળી જાય પછી આપણે પોલીસમાંથી ગુના રહિતનો દાખલો કાઢવાનો રહેશે। તે નીકળી જાય પછી આપણે પ્રાથમિક સારવારમાંથી આપણે મેડિકલ સર્ટિફિકેટ કાઢવાનું છે। તે બધું આપણે આરટીઓએ જઈ અને કંડક્ટરનું લાયસન્સ કઢાવવાનું રહેશે। અને વય મર્યાદાની વાત કરીએ તો બિન અનામત માટે પુરુષ ઉમેદવારને 35 વર્ષ વધારે અને મહિલાને 40 વર્ષ વધારે અને અનામત વર્ગના પુરુષ ઉમેદવારને વધારે 40 વર્ષ અને મહિલાને 45 વર્ષ અને માજી સૈનિકને પુરુષ ઉમેદવારને 45 વર્ષ અને મહિલાને પણ 45 વર્ષ અને દિવ્યાંગ માટે બિન અનામત અને અનામત માટે 45 વર્ષ અને મહિલાને પણ 45 વર્ષની વધારે ઉંમર લાયકાત રહેશે। અને ખાલી જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગમાં પુરુષની જગ્યા 1562 ટોટલ જગ્યા છે, મહિલામાં 768 ટોટલ જગ્યા છે અને ઈડબ્લ્યુએસની પુરુષમાં 308 જગ્યા છે અને મહિલાને 151 ટોટલ જગ્યા છે। અને ઓબીસીમાં 565 પુરુષ ઉમેદવારની જગ્યા ખાલી છે અને મહિલાની 278 જગ્યા ખાલી છે। અને એસસી એટલે અનુસૂચિત જાતિની પુરુષ ઉમેદવારમાં 147 જગ્યા ખાલી છે અને મહિલામાં 71 જગ્યા ખાલી છે। એસટી એટલે અનુસૂચિત જનજાતિમાં તેમાં પુરુષ ઉમેદવારને 314 જગ્યા ખાલી છે અને મહિલા માટે 154 જગ્યા ખાલી છે અને માજી સૈનિકની 431 ટોટલ જગ્યા ખાલી છે અને દિવ્યાંગ ઉમેદવારને 90 જગ્યા ખાલી છે। ટોટલ જગ્યાની વાત કરીએ તો 4,318 જગ્યા છે અને આ વધઘટ કરવાની ભરતી બોર્ડની સત્તા છે। આ જેટલી પણ જગ્યા છે તે વધઘટ કરવાની સત્તા ભરતી બોર્ડને રહેશે। અને પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ઇતિહાસ અને ભૂગોળ અને વર્તમાન પ્રહાર જે ગુજરાતનું છે તેના 20 માર્ક રહેશે અને રોડ સેફટીના 10 માર્ક રહેશે, ગુજરાતી વ્યાકરણના 10 માર્ક રહેશે, અંગ્રેજી વ્યાકરણના 10 માર્ક રહેશે અને કોમ્પ્ટિટ્યૂડ એટીટ્યૂડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ તેના 10 માર્ક રહેશે અને નિગમને લગતી માહિતી અને ટિકિટ લગેજને લગતા દાખલાના 10 માર્ક રહેશે અને મોટર વ્હીકલ એક્ટના પ્રશ્નો, પ્રાથમિક સારવારના પ્રશ્નો, કંડક્ટરની ફરજોના પ્રશ્નો તેના 10 માર્ક રહેશે અને કોમ્પ્યુટરના 20 પ્રશ્નો રહેશે। ટોટલ 100 પ્રશ્નો રહેશે અને 1 કલાકનો સમય રહેશે। અને અરજી ફીની વાત કરીએ તો જનરલને 300 રૂપિયા ફી ભરવાની રહેશે પ્લસ જીએસટી ભરવાનું રહેશે અને બીજા ઉમેદવાર એટલે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, ફિમેલ એક્સ સર્વિસમેનને 200 રૂપિયા ભરવાના રહેશે પ્લસ જીએસટી ભરવાનું રહેશે। લાયકાતની વાત થઈ ગઈ છે, 12 પાસ મિનિમમ હોવા જરૂરી છે। અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો જાહેરાતની તારીખ 5 જૂન 2026ના રોજ જાહેરાત થઈ ગઈ છે। આમ ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 6 જૂન 2026થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 છેલ્લી તારીખ છે એટલે 1 મહિનાનો સમય છે। તેની આપણે વધુ માહિતી જોતી હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે gsrtc.in ઓફિશિયલ વેબસાઇટ છે, તેમાંથી તમે વધારે માહિતી લઈ શકો છો। અને ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો ojasgujarat.government.in આ વેબસાઇટ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે ફોર્મ ભરી શકો છો। તો દોસ્તો આવા જ જોબને લગતા વિડીયો જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોઈ મિત્રને જરૂર હોય તેને શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। ઓકે, થેન્ક યુ।